કહેવાય છે કે માનવીનો વિકાસ એ તેના વિચારોની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા એક ગરીબ કુટુંબમાં ઉછરેલા એક યુવાનની છે. એક ગામની અંદર એક ગરીબ કુટુંબ રહે. પરિવારની અંદર એકનો એક દીકરો, એટલે માતા પિતાને એવું થાય કે મારું સંતાન ભણીને ગણીને ખૂબ આગળ વધે તો આ ગરીબીમાંથી અમે છૂટી જઈએ. માતા પિતાના દીકરો એક જ હતો, એટલે તેમનેથી બને એટલો પ્રયાસ કરી અને સંતાનને ખૂબ ભણાવ્યો. સંતાન પણ નાનપણથી હોશિયાર હતો, એટલે તેણે પણ ધોરણ 1થી માંડીને 10 સુધી ખૂબ મહેનત કરી અને પછી 11મું અને 12મું પણ કર્યું. 12માની અંદર ખૂબ સારા માર્ક લાવી તે કોલેજમાં ગયો. અંતે કોલેજ પૂર્ણ કરી, સારા માર્કે પૂર્ણ કરી અને તે BA થઈ અને પછી MA કરવા ગયો. MA કરી અને પાછો પોતાના ગામમાં આવતો હતો ત્યારે આખું ગામ ખુશ હતું. તેના માતા પિતા તો એટલા બધા ખુશ હતા કે મારું સંતાન જ્યાં ગામમાં કોઈ ભણ્યું નથી એ ગામમાંથી મારો એકલાનો દીકરો MAની ડિગ્રી પ્રાપ્ત કરીને પાછો ગામમાં આવે છે. ગામની અંદર ખુશીનો માહોલ હતો. સીધી વસ્તુ છે કે માતા પિતા પોતાની સંતાનના સફળતા ઉપર ખૂબ ખુશ હોય, એટલે તેઓ પોતાની છાતીને બહાર કાઢી અને ગર્વભેર પોતાના દીકરાને ગામના દરવાજે તેડવા માટે ગયા. દીકરો પણ જ્યાં ગામની અંદર પ્રવેશતો હતો તો તેના પણ વિચારો એટલા બધા ઊંચા હતા કે જાણે તે સરહદ પરથી કોઈ મોટું યુદ્ધ જીતીને પાછો ન આવ્યો હોય. તેની ડિગ્રીનું અભિમાન આવી ગયું. તે ખૂબ મોટી મોટી વાતો કરવા લાગ્યો અને પોતાની ડિગ્રીની ગામમાં ડંફાસો મારવા લાગ્યો. ગામની અંદર કોઈ ખાસ ભણ્યું ન હતું, દરેક લોકો ત્યાંથી પ્રભાવિત થઈ ગયા. 4-5 દિવસ પસાર થયા એટલે માતા પિતાને થયું કે લાવ, મારો દીકરો આટલી મોટી ડિગ્રી પ્રાપ્ત કરીને આવ્યો છે તો હું આપણા ગુરુજી પાસે લઈ જાઉં. આધ્યાત્મિક ગુરુજી જ્યાં ગામની અંદર રહેતા હતા ત્યાં માતા પિતા પોતાના સંતાનને લઈને ગયા. ગુરુજીની સામે પણ એ યુવાને બહુ મોટી મોટી વાતો કરી, વિકાસની વાતો, દેશની વાતો, જ્ઞાનની વાતો. ગુરુજી સમજી ગયા કે આને પોતાના જ્ઞાનનું અભિમાન આવી ગયું છે. એટલે વાત કરતાં કરતાં ગુરુજીએ પૂછ્યું કે બેટા, તમે કેટલું ભણ્યા? એટલે યુવાને છાતી બહાર કાઢી અને અવાજ ઘેરો કરી અને મોઢા ઉપર સ્મિત લાવીને ગર્વથી કહ્યું કે હું BA કર્યું છે અને પછી MA કર્યું છે. એટલે તરત જ ગુરુજીએ કીધું કે અચ્છા, BA કર્યું છે એનો મતલબ કે હજુ તમે A અને B અભ્યાસ કર્યો છે, C D E F એમ કરતાં કરતાં Z સુધી અભ્યાસ કર્યો નથી, આખી ABCD તમારે બાકી છે. ગુરુજીની આ વાત સાંભળી પેલો યુવાન એકદમ ચૂપ થઈ ગયો. ગુરુજી શું કહેવા માગતા હતા તે સમજી ગયો અને યુવાને પોતાનું માથું નીચું કરી દીધું. ગુરુજીએ વાતને આગળ વધાવીને તેને કહ્યું કે બેટા, ડિગ્રીઓ માત્ર વિકાસ છે એવું માની લેવું ખોટું છે. તમારી આસપાસના લોકો ઓછું ભણેલા હોય, ઓછું જાણતા હોય કે તમને વિકાસનો યોગ્ય અવસર ન મળ્યો હોય તો તેમની વચ્ચે આવીને ડંફાસ મારવી, પોતાના જ્ઞાનનું અભિમાન કરવું એ યોગ્ય નથી. તમે જે ડિગ્રી પ્રાપ્ત કરી છે એના કરતાં પણ ઉચ્ચ ડિગ્રીવાળા, ઉચ્ચ જ્ઞાન ધરાવતા લોકો આ પૃથ્વી ઉપર છે. તમને તમારા જ્ઞાનનું અભિમાન ભલે હોય, પરંતુ તમે હજુ એ લાયક બન્યા નથી કે તમે જિંદગીની ABCDમાંથી પસાર થઈ શકો. તમારે તો હજી આ પહેલું પગથિયું છે. તમે ડિગ્રી લઈ અને માત્ર જીવનનું પહેલું પડાવ ઉપર તમે પગ મૂક્યો છે. આગળના પગથિયાં તો હજી બાકી છે. ગુરુજીની વાત સાંભળી અને યુવાન એકદમ શરમાઈ ગયો, પરંતુ પોતાની ભૂલ સ્વીકારી અને ગુરુજીને વચન આપ્યું કે હું હજી આગળ ભણીશ અને પોતાની ડિગ્રીનું અભિમાન ક્યારે નહીં કરું. માત્ર ડિગ્રી નહીં, હું જ્ઞાન પણ પ્રાપ્ત કરીશ. ગુરુજીએ તેને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી વિદાય કરી. કહેવાનું તાત્પર્ય છે મિત્રો કે ક્યારેક આપણે પોતાની ડિગ્રીઓ ઉપર એટલું બધું અભિમાન કરતા હોઈએ છીએ, પોતાના અભ્યાસ ઉપર એટલું બધું અભિમાન અને ગૌરવ અનુભવતા હોઈએ છીએ કે આપણને અન્ય લોકોના વિચારો વ્યર્થ લાગતા હોય છે. આપણે અન્યને મૂર્ખ માનતા હોઈએ છીએ. બીજાની લાગણીને આપણે માન નથી આપતા. આપણને લાગે છે કે આપણે જે શીખ્યા છીએ, આપણે જે જાણીએ છીએ એ જ શ્રેષ્ઠ છે. ખરેખર એવું હોતું નથી. દુનિયાની અંદર લાખો ડિગ્રીઓ આમ જ પડી છે. જ્ઞાન પણ ઘણા બધા લોકો પાસે છે. જ્યાં તમારા વિકાસની વાત આવે તો આંતરિક વિકાસ, બુદ્ધિ ક્ષમતા, તમારી ડિગ્રી, તમારી જ્ઞાન અને સહજતા, આ બધી વસ્તુઓનું એકત્રીકરણ થાય તો જ તમે વિકાસ કરો છો એમ કહેવાય. કેમ કે જીવનની ABCD ખૂબ લાંબી છે. આખું જીવન પૂરું થઈ જાય પરંતુ જીવન જીવવાના સિદ્ધાંતો પૂરા થતા નથી. આવી જ નવી વાર્તા અને નવા સમાજ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.